આગળ આવું છું હજી આવ્યા ને જો તો ખલા હવાના 9 વાગ્યાના જ્યાંથી આમ જો બપોર થાવા આવ્યો ક્યાં ગયા છે બાપ દીકરી થોડી નો આવી અને આનો બાપે નો આવ્યો. હવે હું ઘરે જાઉં પેલી છોકરી દેખું મેળામાં અને રાંધશે નહીં કોઈ ને મારે ઘરે કેવું જોઈએ કે રાંધો ને કહેતો બપોરનું રાંધવાનું બંધ રહે એટલે હું જાઉં ઘરે. તમે આ બપોર છો બાપ દીકરી રખડવામાંથી ઉઠા દિશે આવતા બજારે બેઠો તો બોટલે બધા ભાભલા રે બેઠો તો ને હા એના છોકરી આવી બેનપણીઓ બધી કે બાપુજી મારે આ છોકરી હારે મેળામાં જવું છે એટલે મેં કીધું જા. તમે તારા દીદી મેલે તો મને પૂછવું તું પણ હવે બધી છોકરી ઉઈ જાય કે એમાં ક્યાં તને બધી પૂછવા છોકરીઓ આવું? જાય એમાં ને આપણામાં કાંઈક ખેલ તો થોડો ઘણો હોય કે ન હોય એમ કહું છું. મેં કીધું જા તું તારે હું તાર માન કહી દે. વાત સાચી છે પણ મેં જમાઈને ફોન કર્યો તો શું કામ? એ તેડવા આવવાનો તો આજી આ વરસમાં તેડવા વરસ પૂરા થવા દેવાય પછી તેડવા વલતમાં આવે. પણ ઈ કે અમારે બે ને તને ફરવા જાવું તો નીકળતે આવ એટલે તને આવે ને એટલે આપણે મોકલી દઈએ દીકરીને. નહીં મારે ત્યાં મોકલવાની થતી જ નથી. કેમ મારે છૂટાછેડા જ કરાવવા છે. છોકરીએ કીધું મારે ત્યાં જવું નથી. નથી જવું ને નહીં તારે એ માસીન છોકરા છે એટલે તને સારા લાગતા છે. મને તે કડવો ઝેર જેવો લાગે. મારે એ રાખવું જ નથી. નથી રાખવું. નહીં હવે આ ઉંમરે આપણે એને કરાવી ને છૂટાછેડા તો ભૂંડા લાગી ભૂંડા ઊંડા સમજતા કેમ લાગી નથી કે તમે? ન લાગી હા મારે નથી રાખવું. રાખવું જ નથી. નહીં નહીં એક ને લાગે નથી એકને રાખવું. લાગે નથી રાખવું મારે. પાણી અને એનું પી મારે જડબું નથી જોવું. એનું જડબું નથી જોવું. ના ના આ ઘડીએ જવાનો તે ઘડી બગડીમાં આ તો ઈ એને કેજે મને મોઢું ન દેખાડે. આપણે એવું ન કરાય અને એકે દેખે એનું ઘર હાલતું તો હાલવા દે ને. તમને હું વાંધો તે પણ એમ કહું તું પણ કેટલી કન્નડ હશે છોકરી ને એ તને કઈ ખબર છે? મને કહો દી છોકરી તારે માસ્યા બાઈ એટલે તને સારો જ લાગે ને. કેટલો દાયો તે બિચારો. હા, ડાયો મને લાગે ને તને માર્કેટમાં તો. મળ્યો તો ને મને કે આમ જો મારા હા લાને સમજાવજો ને સમજો મને જેમ પણ આમ ગાળ્યું હું કેમ દેતા છો બધામાં આ છોકરીને કન્નડ ગાળ્યું ન દે. પણ એટલો બધો ક્યાં ઈ કન્નડે તે હવે તો એમ મને થોડો ક્યાંક માર્કેટમાં મળ્યો તો મને જો તને શું ખબર હોય? મને બધી છોકરીએ વાત કરી. બિચારો બજાર મને લઈ દીધી માર્કેટમાંથી બજાર લઈ એને દીધી લઈ આવી દે ને બજાર. થપલા મને કે તું ગેટ બહાર થપલા લઈ દીધા મને તો લઈ આવી દે ને. અને તમે કહેતો નથી હાલો તે આમ જો મારે એકને લાખે નથી રાખવું. નથી રાખવું. નહીં એવું ન કરતા હમણાં આવે તે તમે એવું આવે તો કરતા ભલે આવે એને વળાઈ દેવો પાછો. પાછો વળાઈ દેવો તે. હા. હાલે કરી હો તમે હવે દીકરી કેટલા છે દીકરીને પૂછવું જોઈએ મારે જી હા, એ તો હવે જે સાંજે આવશે ઠીક. સાંજે આવશે હા તો તમારે તો ઘડી બગડીમાં તો આવવા જોઈએ સમજ્યા? ભલે આવતો મારે એનું મોઢું નથી જોવું. જો હું તમને કહું શાક તો રાંધવા મેં હા, રાંધવા તો નથી મળે. એમાં વિચાર એવું આ થોડી વાતે ને વાતે હા વાંધી નાખ. જો રાંધી નાખું. હા મારો અહીંયા આવ્યો ના ડેલી બંધ છે. ક્યાં ગયા છે બધા? છે કોઈ ઘેરે ખોલો. હા કોઈ છે કોઈ ઘેરે? આ મારો હારો ક્યાં જોવે છે? એટલે ક્યાં ગયા? એટલે અહીંયા તો કોણ હાથ કરે બેલ્લે? આજે હવે થાક મેકું તો શું છે આ બેલ્લે શું કોઈ હાથ કરે છે? ડેલી કોઈ નથી ડેલી બંધ છે હવે બંધ છે તમે ને? કોઈ હે કૂતરા ભણતા લાગે. ખોલો ખોલો છે કોઈ? દબા વાળો છે કે કોણ છે આ? કૂતરા ભણે. કૂતરા ભોય છે ને? હા ઈ કૂતરા ભોતા હોય એલો આપણે જેનો કાળિયો કૂતરો છે ને હા, ઈ હલકાયા જેવો છો તો બાલ નો જાતા પોતી લઈને જાજો. હા હા પોતે હાથમાં રાખીને જાજો હલકાયો છો છે. એટલે આ કોઈ જવાબ કેમ નથી દીધો? ડેલી ખોલો. આ ઓલો ડબ્બા વાળો લાગે. દબા હાંધવા વાળો આવ્યો છે. ડબ્બા હાંધવા વાળો લાગે. દબા હાંધવા વાળો આવ્યો હોય ઈ તો આપણે તો હું જાઉં ખોલું. જાવ ખોલો. દબા હાંધવા વાળો તડકા ના આવે લ્યો બપોર વથાલે જ આવે શું કરવું? કીધું તો એ કે તેડી જજો એ કે એટલે હું તાત્કાલિક આવ્યો. કોણ છે? લે આ તો ધમાઈ આવો ધમાઈ આવો જય શ્રી કૃષ્ણ કેમ છે? હારું છે ને? હારું ઘરે તો લઈ લો બજારમાં હું માં દેતો પણ તને પડે કીધું તો ને તેડાવવાનું. પણ પેલા ધમાઈ ને ઘરે તો લઈ લો બજારમાં મારે એનું ભૂંડા બધું લાગી નથી છે. જોવું. વધુ નો દોષ કાંઈ નહીં પણ ઘરમાં લઈ લો પેલા. તો તું લઈ લે. મારે તારું મોઢું નહીં જોવું. તું જવા દે અહીંથી. એ મોઢું નો હોય વાહો જોઈ ચાલો મારા લ્યો મોઢું ની જોવું ને હે વાહો નહીં જોવું ને મોઢું નહીં જોવું. હે તમને કહો ધમાઈ આવામાં કાંઈ તકલીફ તો નથી પડી ને? ના ના તકલીફ શું પડે? હાઈ ક્લાસ આવી ગયા ને આમ હા. રેડી કમ્પ્લીટ. હા તો ધમાઈ કેટલા ડાયા છે શું ડાયા છે. તમે એની વાહે પડી ગયા તો પણ વાહે જ પડી જાય ને. તમને હું એ કાળો ધેડ જેવો શું કામ લાગે છે પણ તમને કઈ ગાડ્યું દે છે ઈ? ગાળું દે હું તને ન ખબર હોય એની. આ છે ખાડકીના પેટનો. એવું છે? હા
હા છોકરીને કેટલી મારે ને ગાળ્યું દે. એ તમને કાંઈ શરમ થાય તે અકલ કઈ ના કોઈ જમાઈને ખાટકીના પેટનો નો કહેવાય મારે પણ હું મોકલવી જ નથી ને. નથી મોકલવી નહીં પૂરું પૂરું. તો મારે મોકલવીશ તમારે ન મોકલવું તો કઈ નહીં હું મોકલવાની તો તું ક્યાંથી મોકલતી હતી? યા નહીં. તમે બહુ હારા તે કહું છું તમે જે સમજી જાઓ મારે મોકલવી જ નથી. નથી મોકલવી નહીં નહીં. તમારે હારા મગજ છે ને તો તે જ તે પણ આમ તો ઉપાધિ ન કરતા કેમ નથી મેકલવી? હે કન્નડો જ કેમ આ ભાઈઓ છે ને લે ભાડો છે તે કઈ એમ થોડું બી જવાના. હે તો કેમ નથી મેકલવી? તમને વાંધો શું છે? આ જો તમે દખો કરો માં ખોટો આ ગામ પાડોશી આપણા દાંત કાઢે છે કહું છું હું લેવા તમે માથાકૂટ કરો તો ખોટી ખોટી તમને કોકે વાતો કરી છે. ખોટી કાંઈ નહીં. કોણ થવુડી કેતી તમને હા સવડી જ કહેતી હતી મને કન્નડ બહુ. મારી મને એમ હા મારી. હે તમે એવું અને કર્યું? આજ હું સવડીને તેડીને જવાનો છો. લ્યો સવડી તો મેળામાં ગઈ છે એ નથી. મેળામાં હું લેવા જવા દીધી તમે? મેળામાં જાય ને બેન પણ યારે વરસ છે. મેં કીધું તું તેડવા આવવાનો છો એમ. વરસ છે એટલે જગ્યા તો બરોબર છે તમારે વરસ છે પણ એટલે જાય ને. થાય છોકરી થાય પણ તમારે મોકલાય નહીં એમ પૂછ્યા મને તો પૂછવું હતું પછી તમારે તો ખીજાય તો ખલો ને એને ઘરનું માણા છે તમે કેમ હું ઘડી આગળ પાછી જાવ તો ખીજાવ તો એમ એને ઘરનું માણા છે એ ન બોલે હવે તમે જમાય તમે શાંતિ રાખો ઘીના થાનમાં ઘી પડી જાય છે આપણે છે ને તમારે હાલ સમજાવી ને હું મોકલી જ દે સમજ્યા હા આજે આવશે તે એટલે સાંજે બેહીને નિરતે સમજાવી તમે કાંઈ બોલતા નહીં હવે તમારે સમજાવી દીધા છે નકર કજ્જો થાય કહું છું બાકી આજ હું સવડીને તેડીને જવાનો છો. હવે આને તમને ખબર છે ને જમાઈની તો મને ખબર છે એટલે જ નથી મોકલવી. નથી મોકલતી પણ આપણે છે ને ગામના 5 જણાને ભેગા કરી કરા ના તમને ઘા કરી છે હું થોડી આદી આવું નો પછી મેકલવી હોય તો ભાઈઓ છે ને પાછો. રોજ હે એમ થાય સમજ્યા હા આ ઉભા બવડામાં પડી જાય ને હા તો ખબર છે ને ભાઈ તમને રોજી. હા અહીંયા આવીને આમ કરે છે ત્યાં શું કરે ઈ? ન્યાય સાચી વાત છે તમારી તમારે હા હવે તમારા હારા છે તમે જરાક દબાવથી બોલાવો ને મારે મોકલવી તો હું ક્યાં કાંઈ કહું છું એને હું એને બાપ સમાન જ માનું છું. પણ એમ કે નથી મેકલવી એમ કે છે. એમ નો કહેવાય આપણે જે ક્યાંનું કા આપણે લૂંટી લીધું તો નથી મોકલવી તમને કહો હાંજે આવી જાય ને એટલે મોકલી દેવું કેમ હા બીજું હું તું કે એમ. મોકલી દેજો કીધું એને હો એટલે ઉપાધિ ન કરતા કાંઈ અને તમે તાર આમ તો પ્રેમથી તમે વયા જાઓ અમે કાલ પમદી આવશે તમે 2 જણા મેક્યા બરોબર ને હા હા જો અમે 2 આવશું આ વાંધો નહીં બરોબર. હા. તો હું જાઉં હવે. તમે તારે જાઓ એ હા તે આવજો એ તમાય હા શાંતિથી જાજો કા હા બસ માં હરખા બેસજો એ જા આમ સમજાવીને મોકલી દેવાના હોય હવે આપણે શું કરવું ને શું ન કરવું એ આપી દે ને ખબર હોય. આ પાછો છે ને થોડોક ભાઈ આપણો જમાય થોડોક મગજ નો ઓલો તે જ છે મને ખબર છે ભાઈ. ના કરી લે તો નકામું થાય પાછું મને સવડીએ બધી વાત કરી. કરીને તમને થોડી વાત વાતમાં એને મારી લે છે. હા એટલે એમ થાય સમજ્યા એટલે છે ને થવડી કેતી હતી મને પણ આવો તમે કેતો ને મારી એવું મને કઈ નહોતું કીધું સમજ્યા માર્કેટમાં મને મળ્યો તો એમ તો હા મને મળ્યો તે આવી કઈ વાત ન કરી પાછી સમજ્યા હા કે ભાઈ આમ છે કેમ છે એવી કઈ મને વાત જ ન કરી એને લ્યો બરોબર. હવે થવડી સાંજે આવે ને હા, હા. એટલે એક એક આપણે 2 છે ને પૂછી લે પૂછી લે હો તારે આવું હોય તો ભલે તારે શું કરવું છે. શું કરવું તે હા યાર બરોબર ને પછી નિર્ણય લઈએ. વચ્ચે નિર્ણય લઈ લેવો હા પછી આને મોકલવી ન મોકલવી આપણે બેન વિચાર કરવાનો છે હા હા સમજ્યા બરોબર. પણ તમને આ ધમાન તમે ઓળખી ગયા હો